હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 17 અને 18 માર્ચ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત હેલ્પફુલ સાબિત થશે. તો મિત્રો, જોઈએ 17 અને 18 માર્ચ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. મહિલા પ્રીમિયર લીગ 2025નો ફાઇનલ ખિતાબ કઈ ટીમે પ્રાપ્ત કર્યો છે? મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મહિલા પ્રીમિયર લીગ 2025માં ફાઇનલ ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? જવાબ થશે મિત્રો, મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ફાઇનલ ખિતાબ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, મહિલા પ્રીમિયર લીગ 2025 સંબંધી મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. આયોજન ક્યારે થયું? તો 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2025 દરમિયાન થયું છે. સંસ્કરણ કેટલામું છે? તો 3જા નંબરનું છે. ભાગ લેનાર ટીમ કેટલી છે? 5 છે. વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ ટીમ બની છે. ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સ ટીમ બની છે. મિત્રો, મહિલા પ્રીમિયર લીગ 2025માં ઓરેન્જ કેપ કોણે પ્રાપ્ત કર્યો છે? તો નેટ સાઇવરે પ્રાપ્ત કર્યો છે. પર્પલ કેપ એમિલિયા કેરે પ્રાપ્ત કર્યો છે. ઓરેન્જ કેપ નેટ સાઇવરે પ્રાપ્ત કર્યો છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણે પ્રાપ્ત કર્યો છે? તો નેટ સાઇવરે પ્રાપ્ત કર્યો છે. પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર હરમનપ્રીત કૌરે પ્રાપ્ત કર્યો છે. સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝનનો પુરસ્કાર સિનલ હેનરીએ પ્રાપ્ત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, મહિલા પ્રીમિયર લીગનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો BCCI ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતીય સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને સુપ્રસિદ્ધ ઓડિયા સાહિત્યના આધુનિક કવિનું અવસાન થયું છે. તેમનું નામ શું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને ઓડિયા સાહિત્યના સુપ્રસિદ્ધ આધુનિક કવિનું અવસાન થયું છે. તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો રમાકાંત રથ, જેમને મિત્રો 2006માં પદ્મભૂષણ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. મિત્રો, અનિલ જોશી ગુજરાતના જાણીતા કવિ છે, એમનું પણ અવસાન થયું છે. આચાર્ય સત્યેન્દ્ર દાસ એ અયોધ્યા રામલલા મંદિરના પૂજારી હતા, જેમનું પણ તાજેતરમાં અવસાન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્ણાગિરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? ઉત્તરાખંડ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા રાજ્યમાં પૂર્ણાગિરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો, ઉત્તરાખંડ રાજ્યમાં પૂર્ણાગિરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 14 માર્ચ, 15 માર્ચ, 16 માર્ચ, 17 માર્ચ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 16 માર્ચના રોજ રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતમાં ઈ પેમેન્ટ સુવિધાનો શુભારંભ કોણે કર્યો છે? ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત, ઋષિકેશ પટેલ, નરેન્દ્ર મોદી. ગુજરાતમાં ઈ પેમેન્ટ સુવિધાનો શુભારંભ કોણે કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઋષિકેશ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે ઈ પેમેન્ટ સુવિધાનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યના હિસાર એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લાયસન્સ પ્રાપ્ત થયું છે? પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઈચાર એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે જેમને તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લાયસન્સ પ્રાપ્ત થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો હરિયાણામાં આવેલ છે ઈચાર એરપોર્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કી ઓફ ધ હિન્દ મહાસાગર પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કી ઓફ ધ હિન્દ મહાસાગર પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. કયા દેશ દ્વારા? દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ. તો જવાબ થશે મિત્રો મોરેશિયસ દેશ દ્વારા કી ઓફ ધ હિન્દ મહાસાગર પુરસ્કારથી પીએમ મોદીને સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અમેરિકાની મૂડીજ રેટિંગ એજન્સીના મતાનુસાર 2025-26માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલો રહેવાનું અનુમાન છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 2025-26માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલો રહેવાનું અનુમાન છે? અમેરિકાની કંપની મૂડીજ રેટિંગ એજન્સી છે જેમના મતાનુસાર. તો જવાબ થશે મિત્રો 6.5%. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટેને આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયના વોરંટ પર ગિરફ્તાર કરવામાં આવ્યા છે? ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મ્યાનમાર, જાપાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટેને આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલય દ્વારા વોરંટ પર ગિરફ્તાર કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં હોકી ઇન્ડિયા દ્વારા વર્ષ 2024 માટે સર્વશ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડી કોને જાહેર કરવામાં આવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, હોકી ઇન્ડિયા દ્વારા વર્ષ 2024 માટે કયા ખેલાડીને સર્વશ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડી જાહેર કરવામાં આવ્યો છે? હાર્દિક સિંહ, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, અરિજીત સિંહ. તો જવાબ થશે મિત્રો હરમનપ્રીત સિંહને હોકી ઇન્ડિયા દ્વારા વર્ષ 2024 માટે સર્વશ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડી જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા યાત્રીઓને પરત લાવવા માટે માનવયુક્ત મિશન શરૂ કર્યું છે? નાસા, સ્પેસએક્સ, એ અને બી બંને ઈસરો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અંતરિક્ષમાં ફસાયેલા યાત્રીઓને પરત લાવવા માટે માનવયુક્ત મિશન કઈ અંતરિક્ષ સ્પેસ એજન્સીએ શરૂ કર્યું છે? તો જવાબ થશે મિત્રો એ અને બી બંને. ઓપ્શન નંબર સી, નાસા અને સ્પેસએક્સ બંનેએ સંયુક્ત રીતે અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલા યાત્રીઓને પરત લાવવા માટે માનવયુક્ત મિશન શરૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં એટીએમએ ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? અતુલ કુમાર ગોયલ, અમિતાભ મુખર્જી, અરુણ મમ્મેન, તાકાચી નાકાજીમા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો અરુણ મેમન બન્યા છે. એટીએમએ સ્થાપના ક્યારે થઈ હતી? 1975માં. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પોતાનો સ્વતંત્ર ઉપગ્રહ લોન્ચ કરવાની ઘોષણા કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કયા રાજ્યની સરકારે પોતાનો સ્વતંત્ર સ્વયં ઉપગ્રહ લોન્ચ કરવાની ઘોષણા કરી છે? તમિલનાડુ, અસમ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અસમ રાજ્યની સરકારે પોતાનો સ્વતંત્ર ઉપગ્રહ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
તાજેતરમાં યુનેસ્કોના વિશ્વ ધરોહર કેન્દ્રએ ભારતના કેટલા સ્થળોને અસ્થાયી સૂચિમાં સામેલ કર્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર કેન્દ્રએ ભારતના કેટલા સ્થળોને અસ્થાયી સૂચિમાં સામેલ કર્યા છે? તો જવાબ થશે મિત્રો ભારતના 6 સ્થળોને યુનેસ્કોના વિશ્વ ધરોહર કેન્દ્રએ અસ્થાયી સૂચિમાં સામેલ કર્યા છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ, કયા 6 સ્થળો છે? તો સમ્રાટ અશોકના શિલાલેખો જે વિવિધ રાજ્યોમાં આવેલા છે, ગુપ્ત મંદિરો તે પણ વિવિધ રાજ્યોમાં આવેલા છે, કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢમાં આવેલ છે, બુંદેલોના મહેલ અને કિલ્લાઓ કયા રાજ્યમાં છે? તો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. મુદ્દુમલ મેગાલિથિક મેનહરી તેલંગાણા રાજ્યમાં, 64 યોગિની મંદિર મધ્યપ્રદેશ અને ઓરિસ્સા. આ 6 સ્થળોને અસ્થાયી સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5મો ડિજિટલ પેમેન્ટ જાગરૂકતા સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આરબીઆઈ દ્વારા 5મો ડિજિટલ પેમેન્ટ જાગરૂકતા સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 10 થી 16 માર્ચ 2025 દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ પેમેન્ટ જાગરૂકતા સપ્તાહ મનાવવામાં આવ્યો છે. શરૂઆત ક્યારે થઈ હતી ડિજિટલ પેમેન્ટ જાગરૂકતા સપ્તાહની? તો મિત્રો વર્ષ 2021માં થઈ હતી. 2025ની થીમ કઈ છે? તો મિત્રો ભારત ડિજિટલ સ્વરૂપે પેમેન્ટ કરે છે 2025ની થીમ છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. સેન્ટ્રલ બેન્કિંગ લંડન દ્વારા ભારતની કઈ બેંકને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સેન્ટ્રલ બેન્કિંગ લંડન દ્વારા ભારતની કઈ બેંકને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? આરબીઆઈ, એસબીઆઈ, પીએનબી, બીઓઆઈ. જવાબ થશે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે 2025 માટે. ત્યારબાદ મિત્રો રિઝર્વ બેંક વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સારથી અને પ્રવાહ ડિજિટલ પહેલ માટે સન્માનિત કરવામાં આવી છે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલ છે. ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા છે. કેટલામાં નંબરના? 24મા નંબરના. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો વર્ષ 1934માં પસાર કરવામાં આવ્યો હતો. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું મિત્રો? 1949માં થયું હતું. પ્રથમ ગવર્નર કોણ હતા આરબીઆઈના? સર ઓસ્બોર્ન સ્મિથ હતા. અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ સંસ્થાને જમનલાલ શર્મા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? એસપીસીએલ, દૂરદર્શન, આરબીઆઈ, પ્રસાર ભારતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કઈ સંસ્થાને જમનલાલ શર્મા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો પ્રસાર ભારતીને સન્માનિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતની પ્રથમ ટીસ્યુ બેંક કયા જિલ્લામાં શરૂ કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ગુજરાતની પ્રથમ ટીસ્યુ બેંક કયા જિલ્લામાં શરૂ કરવામાં આવી છે? અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર સી, સુરતમાં ગુજરાતની પ્રથમ ટીસ્યુ બેંક શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં 30 એપ્રિલ 2025 સુધીમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવાની સૂચના કોણે આપી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, હર્ષ સંઘવી.
તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સમગ્ર ગુજરાતમાં 30 એપ્રિલ 2025 સુધીમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ કંપનીએ પોતાનું સૌથી ઉન્નત કોમ્પેક્ટ એઆઈ મોડેલ જેમાં 3નું અનાવરણ કર્યું છે? ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા, ટ્વિટર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે ઓપ્શન નંબર એ. ગૂગલ દ્વારા પોતાનું સૌથી ઉન્નત કોમ્પેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ જેમમાં 3નું અનાવરણ કરવામાં આવ્યું છે. મિત્રો ગૂગલની સ્થાપના ક્યારે થઈ? 4 સપ્ટેમ્બર 1998માં થઈ હતી. મુખ્યાલય કેલિફોર્નિયા ખાતે આવેલ છે, અમેરિકામાં. સંસ્થાપક કોણ છે? તો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન બંને ગૂગલના સંસ્થાપક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં તાકાશી નાકાજીમાં કઈ કંપનીના નવા અધ્યક્ષ અને સીઈઓ બન્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તાકાશી નાકાજીમાં કઈ કંપનીના નવા અધ્યક્ષ અને સીઈઓ બન્યા છે? હોન્ડા કાર ઇન્ડિયા, મારુતિ સુઝુકી, ટાટા મોટર. પ્રશ્નનો જવાબ થશે મિત્રો હોન્ડા કાર ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને સીઈઓ તાકાશી નાકાજીમાં બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશના મુખ્યમંત્રી ક્રિસ્ટોફર લક્સન ભારતની યાત્રા પર આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઇંગ્લેન્ડ, અલ્જેરિયા, આલ્બેનિયા, ન્યુઝીલેન્ડ. તો જવાબ થશે મિત્રો ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી છે ક્રિસ્ટોફર લક્સન. એ મિત્રો પ્રધાનમંત્રી છે, મુખ્ય પ્રધાન. ક્રિસ્ટોફર લક્સન જેઓ તાજેતરમાં ભારતની 5 દિવસની યાત્રા માટે આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે હેરિટેજ ઇમારતોને હોટેલ સ્વરૂપે વિકસિત કરવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા રાજ્યની સરકારે હેરિટેજ ઇમારતોને હોટેલ સ્વરૂપે વિકસિત કરવાની જાહેરાત કરી છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. તો જવાબ થશે મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ટાટા કોમ્યુનિકેશન્સના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? એન ગણપતિ સુબ્રમણ્યમ, એન ચંદ્રશેખરન, તુહિનકાંત પાંડે, નોએલ ટાટા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ટાટા કોમ્યુનિકેશન્સના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો એન ગણપતિ સુબ્રમણ્યમ. ટાટા કોમ્યુનિકેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી? 1986માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી સમૃદ્ધ પરિવાર યોજનાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા. કયા રાજ્યની સરકારે ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી સમૃદ્ધ પરિવાર યોજનાની શરૂઆત કરી છે? તો જવાબ થશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય સરકારે શરૂઆત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં એલઆઈસી દુનિયાની કેટલામાં નંબરની સૌથી મજબૂત વીમા કંપની બની ગઈ છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. એલઆઈસી દુનિયાની કેટલામાં નંબરની સૌથી મજબૂત વીમા કંપની બની ગઈ છે? જવાબ થશે મિત્રો ત્રીજા નંબરની સૌથી મજબૂત કંપની બની ગઈ છે એલઆઈસી. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઇસ્લામિક સહયોગ સંગઠનના સભ્ય દેશોની 19મી ઉચ્ચસ્તરીય સંસદીય બેઠકની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? પાકિસ્તાન, ઈરાન,
ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇસ્લામિક સહયોગ સંગઠનના સભ્ય દેશોની 19મી ઉચ્ચસ્તરીય સંસદીય બેઠકની મેજબાની કયો દેશ કરશે? તો જવાબ થશે મિત્રો ઇન્ડોનેશિયા. તો આ હતા મિત્રો 17 અને 18 માર્ચ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.